આ પુરાણો આ કથા આપણને શું શીખવાડે છે? તો આપણે બધાએ એક મળીને રહેવું જોઈએ. જ્યાં સુધી આપણા પરિવાર અને કુટુંબમાં એકતા નહીં આવે ને ત્યાં સુધી આપણે કોઈ પણ મોટું કાર્ય ન કરી શકીએ. એટલે બધાએ એક થવાની જરૂર છે. એક લાકડીને ભાગવી હોય ને તો તરત જ આપણે તોડી નાખીશું, પણ 1 થી 25 લાકડી ભેગી થાય ને એક સાથે તોડવા જઈશું ને તો આપણી તાકાત નથી તે એક સાથે બધી જ લાકડીઓ તોડી શકીશું. પણ આપણા પરિવાર, આપણા કુટુંબો, આપણા સમાજ કેમ તૂટતા ગયા? કારણ કે આપણે એક નથી થતા એટલા માટે. 10 જણા બેઠા હોય ને તો 10 જણા એકબીજાની અનુપસ્થિતિમાં હાજર ન હોય ત્યારે એકબીજાની ખોદતા જ હોય. આપણે આ જ કામ કરતા હોઈએ. હાજર હોઈએ ત્યાં સુધી તો એના વખાણ જ કરીશું, પણ જેવો એને જગ્યા છોડીને તરત જ આપણા પોતાના કામમાં લાગી જઈશું. તમારે જોવું હોય તો જોજો. તમારી હાજરીમાં તમારા વખાણ કરશે. ના જેવો તો સમાજમાં કોઈ વ્યક્તિ નથી, આનાથી તો આપણો સમાજ ચાલે છે. જેવો એને જગ્યા છોડી ગયો તરત જ કે આનાથી ખરાબ કોઈ વ્યક્તિ જ નથી. એટલે જ મારા બાપ આપણો આ સનાતન હિન્દુ ધર્મ પાંગળો થતો ગયો છે. આપણે એક નથી એટલા માટે. એટલે એક થવાની જરૂર છે. આ યુદ્ધ આપણને એ શીખવાડે છે કે આપણે એક થયા. અને એટલા જ એ જ બીકના કારણે રામ ભગવાન યુદ્ધની અંદર માણસોની જગ્યાએ પ્રાણીઓને વધારે પસંદ કર્યા હતા. વાનરો, રીંછ આ બધાને લઈ જવા પાછળનું કારણ આ જ હતું. એ જ શીખવાડ્યું એમને કે ક્યારે બદલાઈ જાય કોઈ નક્કી નહીં. એ શીખવાનું આપણને જીવનમાં સંદેશો આપવાનું કામ કર્યું છે. અને ભગવાન રામ રાવણની સામે યુદ્ધ જીતી શક્યા. લાંબા સમય સુધી કુમારને તારકાસુર સાથે લડતા રહ્યા. પછી અંતમાં એમને શિવ અને પાર્વતીનું સ્મરણ કર્યું. એક અત્યંત પ્રચંડ શક્તિનો પ્રહાર તારકાસુરના વક્ષ ઉપર કર્યો, જેનાથી દૈત્યની છાતી ફાટી ગઈ, જમીન ઉપર પછડાઈ મૃત્યુ પામ્યો. અને તારકાસુરનો કાર્તિકે વધ કર્યો. ફૂલોની પુષ્પવર્ષા થવા લાગી. આકાશ મંડળની અંદરથી શંખના નાદ થવા લાગ્યા, દુદુંબીઓ વાગવા લાગી, નગારા વાગવા લાગ્યા. અને તારકાસુરનો આખા પૃથ્વી પર જય 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 જયકાર થયો. બોલે કાર્તિકે ભગવાન કી જય. તારકાસુર નામના ભયંકર મહાપ્રતાપી રાક્ષસને હણી નાખ્યો. જ્યારે કોઈ પણ વ્યક્તિનું મૃત્યુ નિશ્ચિત હોય ને એટલે ભયભીત થઈ જાય. ભયને પામવો જ પડે. અને ભય થયેલો હોય ને ત્યારે એને કઈ સૂઝે નહીં. એટલે તારકાસુર નામના ભયંકર આ રાક્ષસને હણી નાખ્યો. અને એ જ સમયની અંદર બધા જ આદિ દેવતાઓ ભગવાન શિવજીના ત્યાં ગયા. અને શિવજીના ત્યાં જઈ ભગવાન શિવજીને આપણું કામ થાય એટલે આપણે શું કરવા જઈએ? થેન્ક યુ કહેવા જઈએ ને એમ બધા દેવતાઓ ભગવાન શિવજીને અભિનંદન આપવા ગયા. જ્યારે જ્યારે આ પૃથ્વીની જરૂર પડી છે, આપત્તિ સમયે, મુશ્કેલીને સંકટ સમયે, ત્યારે તમે આગળ રહ્યા છો. એમ આ કુમારને ઉત્પન્ન કરી આ તારકાસુર નામના ભયંકર રાક્ષસને આ પૃથ્વીથી તમે મુક્ત કર્યા છો. એટલે જ ભગવાન શિવના બધા ગણો અને બધા જ દેવતાઓ ગાવા માટે લાગ્યા. ડાક ઢમરો વાગે ને શિવ તાંડવ નાચે, શિવ તાંડવ નાચે, મને વાલો વાલો શિવજીનો નામ
ડાક ડમરૂ વાગે, ડાક ડમરૂ વાગે, મને વાલો વાલો શિવજી નામ લાગે. મહાદેવ બધા દેવતાઓ નાચવા લાગ્યા ભગવાન શિવને પ્રસન્ન કરવાના ભાવથી. મારા ભાવ હે મહાદેવ, તમારે પણ નાચગાન કરવું હોય તો ભાદેવી કરી શકો છો મારા બાપ. આ તો ભગવાન શિવની કથા, આનંદની કથા છે મારા બાપ. બધા દેવતાઓ આનંદ કરવા માટે લાગ્યા કે કાળકાસુર નામના ભયંકર રાક્ષસો હણાયો છે. ચંદ્ર હાથમાં શોભે છે ત્રિશૂળ, ભાલે ત્રિપુલ ચંદ્ર હાથમાં શોભે છે ત્રિશૂળ, કાને કુંડળ ઘડે સર્પો પહેર્યા છે અદ્ભુત, કાને કુંડળ ઘડે સર્પો પહેર્યા છે અદ્ભુત, શિવ તાંડવ નાચે રે 14 બ્રહ્માંડ ગાજે, 14 બ્રહ્માંડ ગાજે, મને વાલો વાલો શિવજી નામ વાલો, મને વાલો વાલો શિવજી નામ વાલો. મહાદેવ જ્યારે આપણે પણ કોઈ અસુરી શક્તિનો વિનાશ થાય ને ત્યારે માં આપણે પ્રસન્ન થઈએ છીએ, નાચવા લાગીએ છીએ, કૂદવા લાગીએ છીએ. કેમ કે દેવતાઓ ઘણા બધા વર્ષોથી પીડાતા હતા રાક્ષસથી, એટલે દેવતાઓ પ્રસન્ન ભાવ છે. આવ બા હા કાર્તિક જોવા આવ્યા સાચે પાર્વતી માં, બ્રહ્મા વિષ્ણુ ઇન્દ્ર આવ્યા આવા સુસંગાર, નારદ વીણા રે પગાડે સંગીત ગુંજે ગાજે, સંગીત ગુંજે ગાજે, મને વાલો વાલો શિવજીનો નામ પ્યારો, મને વાલો વાલો શિવજીનો નામ વાલો. હર મહાદેવ. તૂટી આવ્યા કૈલાસ દીદા, હર હર શંભુ હર હર શંભુ પૂજે ઉઠ્યો ના, પગ ઘુંઘરો
બાંધે ને નંદી તાલ આપે, નંદી તાલ આપે, મને વાલો વાલો શિવજીનું નામ વાલો, મને વાલો વાલો શિવજીનું નામ વાલો, ઝાકટ મારો વાગે ને શિવ તાંડવરાજે, શિવ તાંડવરાજે, મને વાલો વાલો શિવજીનું નામ લાગે, મને વાલો વાલો શિવજી નામ લાગે. હર હર શંભો હર હર શંભો ગુંજે ઉઠ્યો રાત, હર હર શંભો ગુંજે ઉઠ્યો રાત, પગ ઘૂંઘરો બાંધે ને નંદી તાલ આપે, નંદી તાલ આપે, મને વાલો વાલો શિવજીનું નામ વાલો, મને વાલો વાલો શિવજી નામ વાલો. ઓમ નમઃ શિવાય, હરે ઓમ નમઃ શિવાય, નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, હરે હરે ભોલે નમઃ શિવાય, નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, નાગેન્દ્ર હારાય ત્રિલોચનાય વશમાઘરાય મહેશ્વરાય નિત્યાય સંતાય દિગંબરાય તસ્મૈ નકારાય નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય, હરે ઓમ નમઃ શિવાય, નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, હરે હરે બોલે નમઃ શિવાય, નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, હરે હરે બોલ નમઃ શિવાય, હરે હરે બોલે નમઃ શિવાય. કાર્તિકેય ભગવાને આખી પૃથ્વીની રક્ષા કરી. કોઈ પણ દેવી દેવતાઓનો જન્મ થાય, કોઈ પણ દેવી દેવતાઓની ઉત્પત્તિ થાય તો મારા બાપ કોઈ પ્રયોજન આધાર થઈ હોય છે. કાર્તિકેય ભગવાનનું પ્રયોજન ઉત્પન્ન થવાનું હતું કે તારકાસુર નામના રાક્ષસનો સંહાર કરવો, કેમ કે અધર્મનું કામ કરી રહ્યો છે. એટલે જ શ્રીમદ ભગવદ ગીતામાં કીધું ને, યદા યદા હિ ધર્મસ્ય, જ્યારે જ્યારે આ પૃથ્વી ઉપર અધર્મના કામ પ્રારંભ થયા, આ પૃથ્વીની રક્ષા થતી બંધ થઈ ગઈ, એટલો બધો પ્રલય વધી ગયો, અધર્મના કામ જ જોવા લાગ્યા ને, ત્યારે ત્યારે આ પૃથ્વીની રક્ષા કરવા માટે ભગવાન પરમાત્મા કોઈ પણ રૂપે ઉત્પન્ન થયા છે. પછી ભગવાન કૃષ્ણનો જન્મ હોય, ભગવાન રામચંદ્ર ભગવાનનો જન્મ હોય, કે કોઈ કોઈ આ પૃથ્વીને નુકસાન પહોંચાડવાનું કામ કરે છે, અધર્મનું કામ કરે છે, ત્યારે આ પૃથ્વીને ઉત્થાન કરવા માટે, આ પૃથ્વીની રક્ષા કરવા માટે એમનો જન્મ થાય છે. આપણે જ એમ કહીએ છીએ કે ભગવાન છે ક્યાં? હું તો ઘણું બધું ભગવાનનું કામ કરું છું, ઘણું બધું ભગવાનને માનું છું, ભગવાન સિવાય બીજા ઉપર કોઈ પર વિશ્વાસ નથી રાખતો, તેમ છતાં પણ મારું કામ ક્યાં થાય છે? ભગવાન છે ક્યાં? એટલે હું પ્રશ્ન કરું કે ભગવાન ક્યાં નથી? આપણને પ્રશ્ન થાય કે ભગવાન ક્યાં નથી આ જગતની અંદર? જ્યારે તમે સૂઈ જાઓ છો ત્યારે તમને ખબર નથી હોતી કઈ અવસ્થામાં તમે હોવ છો. એ સમય શું હૃદય ધબકતું બંધ થઈ જાય છે? કાન, નાક, આંખો, શરીરની તમામ ઇન્દ્રિયો કામ કરતી શું બંધ થઈ જાય છે? તો એ ચલાવવાનું કામ કોણ કરે છે? એ ઓપરેટ કરવાનું કામ કોણ કરે છે? પરમાત્મા ભગવાન પોતે.
તો એટલું સમજવું નહીં કે ભગવાન નથી, ભગવાન ક્યાં નથી એ પ્રશ્ન હોવો જોઈએ. હાલ તમે બેઠા છો ને સ્વસ્થ અવસ્થાની અંદર, પણ જ્યારે ભગવાનને તમારી જરૂર પડી ને તો બહાર જતા જતા તમે એમના ધ્યાનમાં પહોંચી જાઓ. તમને શું ખબર તમારું શું થવાનું છે? 2 મિનિટ પછી પણ આપણું શું થવાનું છે ને એ પણ આપણને ખબર હોતી નથી. તેમ છતાં આપણે 50 વર્ષ પછીના આપણે રોકાણ કરીને બેઠા હોઈએ છીએ, વીમા લઈને બેઠા હોઈએ છીએ. આપણું શું થવાનું છે એ આપણને ભાન છે, ખબર નથી કે આપણું શું થવાનું છે. તેમ છતાં પણ આપણને ખબર છે કે આવું થાય છે કે વ્યક્તિને હમણાં જ અહીંયા મળ્યા હોય ને 5-10 મિનિટ પછી ખબર પડે કે કશું છે જ નહીં. મારો કહેવાનો ભાવાર્થ કે જીવનની અંદર તમને ભગવાને જીવન